સુરત શહેરમાં એટીએમ કાર્ડ બદલીને ભોળા નાગરિકો સાથે છેતરપિંડી કરતી ટોળકીને ઈચ્છાપુર પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મેળવી। માહિતી અનુસાર મોરા ગામ વિસ્તારના વિવિધ એટીએમ સેન્ટરોને નિશાન બનાવીને આરોપીઓ લોકોની નજર ચૂકવીને એટીએમ કાર્ડ બદલી નાખતા, ત્યારબાદ તે કાર્ડનો ઉપયોગ કરીને ખાતામાંથી રૂપિયા ઉપાડીને લાખોની છેતરપિંડી આચરતા। આ સમગ્ર મામલે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા। તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ કુલ 83,000 રૂપિયાની છેતરપિંડી આચરી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કરીને સુરતના સચિન વિસ્તારમાંથી દબોચી લીધા હતા। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 7 સુરત શહેરના દ્વારા વિસ્તારમાં બનતી જે ક્રાઇમની ઘટનાઓ છે એમાં જરૂરી કાર્યવાહી કરીને એફઆઈઆર નોંધી અને આરોપીઓને પકડી પાડવા ઝડપથી કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની અંદર થોડા દિવસ પહેલાં લગભગ આશરે 15 દિવસ પહેલાં 2 ફરિયાદ મળેલ હતી, જેની અંદર જે મજૂર વર્ગ છે એમને ભોળવીને એટીએમ સ્વેપિંગ કરતી હોવાની એક ગેંગ અંગે માહિતી મળેલ હતી। તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તથા સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી તથા 2 ગુના અત્રે રજીસ્ટર કરવામાં આવેલ હતા। આ 2 ગુનાના કામે એવું ધ્યાનમાં આવેલ હતું કે એક ગેંગ છે જે એટીએમની અંદર અમુક ગેંગ મેમ્બર્સ પહેલેથી હાજર હોય અને જે મજૂર વર્ગ કેમ પોતાનું એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે આવે ત્યારે વ્યક્તિને વાતોમાં ભોળવીને તેનું જે એટીએમ કાર્ડ છે એ લોકો સ્વેપ કરી લેતા હતા અને એને બીજું ભળતું કાર્ડ પધરાવી દેતા હતા અને અત્યારે એટીએમ ચાલુ નથી, નેટવર્ક કનેક્શન છે એવું સમજાવીને ભોળવીને અને વ્યક્તિને મોકલી દેતા હતા અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેનું કાર્ડ સ્વેપ કરવું થતાં સાથે સાથે એકવાર એનું જ્યારે પહેલીવાર કાર્ડ એટીએમમાં નાખે ત્યારે જે હાજર 2-3 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ એનો પાસવર્ડ જોઈ લેતો હતો અને આ રીતના કાર્ડ અને પાસવર્ડ મેળવીને ત્યારબાદ વ્યક્તિ એટીએમમાંથી નીકળી જાય ત્યારે તેના કાર્ડનો યુઝ કરીને જે પૈસા છે એટીએમમાંથી વિડ્રો કરવામાં આવતા હતા। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ વર્કઆઉટના કરીને આ 2 જે ગુનાઓ છે એની અંદર કુલ 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે। ગુનાની વિગત જોઈએ તો આ બંને ગુનાના કામે કુલ 83,000 રૂપિયા ટોટલ આ ગુનામાં ગયેલા હતા, જેમાંથી આશરે 62,500 જેટલી રકમ રોકડ, 3 મોબાઈલ ફોન તથા કુલ 14 એટીએમ કાર્ડ આ 3 આરોપીઓ પાસેથી મળી આવેલ છે। આરોપીઓની વિગત જોઈએ તો વિપેન્દ્રસિંહ રાણા, વિજયસિંહ ચૌહાણ તથા શિવ પ્રકાશસિંહ રાજપૂત એમ 3 આરોપીઓને જે ઈચ્છાપુર પોલીસ છે તેમના દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓ મૂળ યુપી પ્રયાગરાજના રહેવાસી છે તથા સુરત ખાતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરા ખાતે આવીને છેલ્લા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોકાઈ અને મોરા ખાતે આ રીતના 2 એટીએમ ખાતે તેઓએ આ પ્રકારનો ગુનો અગાઉ જણાવેલ જે એમઓ છે એ પ્રમાણે મજૂરોને ભોળવીને આચરેલ હતો।